વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હવે આપણે પાઠ 8 જોઈશું. દરેક જણ પોતાનું પાઠ્યપુસ્તક ખોલે. એમાં પાઠ 8 18મી સદીના રાજકીય શાસકો આપણું હેડિંગ છે. તો 18મી સદીમાં રાજકીય શાસકો વહીવટ કરવાવાળા કોણ કોણ હતા અને એમાં શું ફેરફાર થયા એની વાત કરીએ આપણે. તો 18મી સદીની વાત કરતા તમે અગાઉ ઘણા બધા પાઠ ભણી ગયા. એમાં જુદા જુદા રાજ્યોના રાજાઓ, પછી આપણા દેશભક્તો, આપણા દેશમાં કયા કયા ગુરુઓ થઈ ગયા, ભક્તિના માર્ગ માટે શું કર્યું, આ બધી વિગતો આપણે જોઈ. આપણા દેશમાં બીજા ઘણા બધા સ્થળ એવા છે કે જે આપણે જોવાલાયક સ્થળો જે છે. પછી દરેક રાજ્યનો નૃત્ય કયું વખણાય છે, કયા રાજ્યમાં સુપ્રખ્યાત છે. જેમાં આપણા ગુજરાતના ગરબા. તો આપણે દુર્ગા પૂજાની વાત કરીએ, નાતાલનો તહેવાર ઉજવીએ છીએ, ઈદ, નવરાત્રિ, ઉત્તરાયણ, જગન્નાથપુરીની રથયાત્રા, નૃત્યો જુદા જુદા, કથકલી, કુચીપુડી, મણિપુરી, આવા બધા જે નૃત્યો છે એની પણ અગાઉના પાઠમાં તમને અભ્યાસ થઈ ગયો છે. એટલે હવે આપણે આગળનો પાઠ જોઈએ છે કે પાઠ 8 18મી સદીના રાજકીય શાસકો. તો 18મી સદીમાં જે રાજકીય શાસકો હતા એમાં ઘણી બધી પરિસ્થિતિ ફેરફાર જોવા મળ્યો. ઉથલ પુથલ થઈ ગઈ. 1707માં ઔરંગઝેબનું મૃત્યુ થયું. એના પછી આપણો ભારત દેશ હતો એમાં નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયો. જુદા જુદા એટલે કે વિભાગો પડ્યા અને એ દરેક વિભાગ ઉપર જુદા જુદા રાજાઓ રાજ્ય કરવા પાછા વહેંચાઈ ગયા. એટલે એ પરિસ્થિતિ જોઈએ આપણે કે ઔરંગઝેબનું મૃત્યુ પછી ભારતના નાના નાના વિભાગો પડ્યા, એટલે કે આપણે જેને રાજ્ય તરીકે ઓળખીએ છીએ. એટલે કે નાના નાના રાજ્યોમાં આપણા ભારત દેશની વહેંચણી થઈ. હવે મોગલ વંશના અંતિમ શાસકોની વાત કરીએ. તો મોગલ વંશનું રાજ ચાલતું હતું. એ શાસકો કામ કરતા હતા. તો ઔરંગઝેબનું અવસાન થયું પછી મોગલ શાસકોમાં બહાદુર શાહ નામનો સુલતાન આવ્યો. તેને રાજપૂત અને મરાઠા રાજ્યો સાથે ખૂબ જ સારા સંબંધો બાંધ્યા. એમનો વ્યવહાર પણ સારો હતો. પણ મરાઠાઓ વચ્ચે વારસાગતનો વિગ્રહ ચાલુ થયો અને એ સમયમાં ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ થયું. એટલે મોગલ સામ્રાજ્ય સામે વિરોધ વધતો ગયો. એટલે કે બહાદુર શાહનું ઈસવીસન 1712માં અવસાન થયું અને એના પછી જુદા જુદા રાજાઓ ગાદી ઉપર આવવા લાગ્યા. તો એમાં જોઈએ કે જહાંદર શાહ, પછી મહમ્મદ શાહ, ફરૂખ સિયર, શાહ આલમ, આવા એક પછી એક રાજાઓ રાજ કરવા લાગ્યા. એમાં અંદર અંદર ઘણા બધા સંઘર્ષો ચાલતા હતા. પણ આ જે રાજાઓ હતા એ લાંબો સમય શાસન કર્યું પણ ટક્યું નહીં. એટલે કે જે શાસન ટકાવી રાખવું જોઈએ, પકડી રાખવું જોઈએ જે શાસન, એ શાસન આ રાજાઓ એક પછી એક બદલાતા ગયા પણ શાસન સાચવી શક્યા નહીં. એના પછી 1759માં ગાદી પર જે શાહ આલમ આવ્યા એમને અંગ્રેજોએ બક્સરના યુદ્ધમાં હરાવી દીધા અને એમને હરાવીને અંગ્રેજોએ કંપનીનો પેન્શનર બનાવી દીધો. હવે આપણે બંગાળની વાત કરીએ તો મુર્શિદ કુલી ખાં અને અરિવર્દી ખાંએ બંગાળમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી. પણ એ સમયે બંગાળના પ્રથમ નવાબ કોણ છે એવો પ્રશ્ન પૂછાઈ જાય. તો 1757માં બંગાળના પ્રથમ નવાબ સિરાજ ઉદ દૌલા હતા. હવે બંગાળના નવાબ બની ગયા, પોતાનો રાજ્ય વહીવટ સંભાળી લીધો. પણ બન્યું એવું કે અંગ્રેજ લોકો પણ આપણા દેશમાં હતા. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની નામના કંપનીએ શાસન સંભાળવા માટે
એમને બંગાળના નવાબ સાથે યુદ્ધ કર્યું, એટલે કે પ્લાસીનું યુદ્ધ થયું. તમને એવો પણ પ્રશ્ન પૂછાય કે પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું? તો 1757માં. કોની વચ્ચે? તો અંગ્રેજો અને બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલા વચ્ચે યુદ્ધ થયું. એમાં સિરાજ ઉદ દૌલાની હાર થઈ અને અંગ્રેજો જીતી ગયા. એટલે એ જીત પછી બંગાળમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો શાસનની રચના થઈ અને નવાબના શાસનનો અંત આવી ગયો. એવામાં પછી આગળ વાત કરીએ આપણે તો મોગલ સામ્રાજ્ય ચાલતું હતું. આપણે જોયા કે જુદા જુદા રાજાઓ, ફરુખસિયર રાજા, મહમ્મદ શાહ, નાદિર શાહ, આ બધા અમુક શાસનો કરતા હતા અને એ રાજાઓ રાજ કરતા હતા. એવામાં ઈસવીસન 1739માં ઈરાનના નાદિર શાહે ભારત પર ચઢાઈ કરી આક્રમણ કર્યું અને એ સમય પછી લગભગ મોગલ સામ્રાજ્યનો અંત આવ્યો, પતન થઈ ગયું અને એટલે રાજપૂત શાસનની શરૂઆત થઈ. તો મોગલ સામ્રાજ્યનું પતન થયું અને રાજપૂત શાસનની વાત કરીએ આપણે તો રાજપૂત શાસનમાં રાજસ્થાનમાં જયપુર એ સૌથી શક્તિશાળી રાજ્ય હતું. પણ જયપુરની સ્થાપના કોને કરી? તો રાજા સવાઈ જયસિંહ નામના જે વ્યક્તિ હતા, રાજા હતા, એમને જયપુરની રાજ્યની સ્થાપના કરી હતી. એ રાજા કેવા હતા? તો કુશાગ્ર, રાજનેતા, સુધારક, કાયદાવિદ, વિજ્ઞાન પ્રેમી, આવા એમનામાં ગુણો હતા અને એ રાજાએ જયપુર રાજ્યની સ્થાપના કરી હતી. એઓ મહાન ખગોળશાસ્ત્રી તરીકે પણ ઓળખાતા. એમને આધુનિક વેધશાળાઓની સ્થાપના કરી હતી, જેમાં કે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરા જેવા સ્થળોમાં વેધશાળાની સ્થાપના કરી હતી. એમના સમયમાં રાજપૂત રાજ્યોમાં જોધપુર, બિકાનેર, કોટા, મેવાડ, બુંદી અને સિહોરી આ એમના રાજસ્થાનના અગત્યના રાજ્યો ગણવામાં આવતા હતા. એ જ રીતે આપણે શીખ સામ્રાજ્યની વાત કરીશું. તો શીખ સામ્રાજ્ય 15મી સદીમાં શીખ ધર્મની સ્થાપના થઈ અને એ શીખ ધર્મની સ્થાપના ગુરુ નાનકે કરી. લગભગ 10 ગુરુઓ થઈ ગયા. એમાં 10મા ગુરુ ગોવિંદસિંહ હતા. એમને શીખો વચ્ચે ખૂબ જ એકતા અને શીખ રાજ્યની સ્થાપના કરી. ગુરુ ગોવિંદસિંહ પછી બંદા બહાદુરે મોગલ સામ્રાજ્ય પર વિરોધ કર્યો અને શીખોએ 12 સમૂહમાં વિભાજિત થયા. એ લોકોએ 12 સમૂહ બન્યા એમના. એમાં એક સમૂહની વાત કરીએ આપણે, શુકર ચકિયા એક સમૂહનું નામ છે. એમના જે 12 સમૂહ હતા એમાંના એક સમૂહનું નામ છે. એમાં રણજીતસિંહ નામના શક્તિશાળી નેતા હતા અને એ રણજીતસિંહે શીખ સામ્રાજ્યનો ખૂબ જ વિકાસ કર્યો. મોટું સામ્રાજ્ય બનાવી દીધું, વિશાળ, આજુબાજુના વિસ્તારો ઉપર પોતાની સત્તા જમાવી વિજય પ્રાપ્ત કરી અને શીખ સામ્રાજ્યનો વિશાળ વિસ્તાર ઊભો કર્યો. એમાં જેવા કે લાહોર, અમૃતસર, કાશ્મીર, પેશાવર અને મુલતાનનો આ બધો જે વિસ્તાર હતો એ વિસ્તાર ઉપર વિજય મેળવ્યો અને શીખ સામ્રાજ્ય ખૂબ જ મોટું ઊભું થયું. એમના સામ્રાજ્યમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકો હતા. એ લશ્કરમાં એમને ખૂબ જ અતિ આધુનિક વ્યવસ્થાઓ ઊભી કરી હતી. યુરોપનું જે સૈન્ય હતું એ સૈન્ય જેવી જ એમને બધી વ્યવસ્થા કરેલી અને એની સાથે સાથે એમને લાહોરમાં તોપખાનું બનાવવાનું કારખાનાની સ્થાપના કરી. તેઓના સ્વભાવની વાત કરીએ તો ધાર્મિક રીતે ઉદાર હતા. પણ તેમનું મૃત્યુ થયું એટલે અંગ્રેજોએ ઈસવીસન 1849માં જે શીખ સામ્રાજ્ય હતું એ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્ય સાથે જોડી દીધું. તો આ શીખ સામ્રાજ્યની વાત કરીએ આપણે. હવે મરાઠા સામ્રાજ્યની વાત કરીએ તો 17મી સદીની વાત છે. એમાં ઘણા બધા મહાન શાસકો થઈ ગયા.
પણ એમાંના એક છત્રપતિ શિવાજીની વાત કરીએ તો એક મોખરે હતા. એ શાસકોમાં, મરાઠા શાસકોમાં મોખરે અગ્ર ગણવામાં આવતા હતા. બીજા ઘણા બધા હતા, પણ એમને બીજાપુરના સુલતાન, મોગલ સમ્રાટ ઔરંગઝેબ, પોર્ટુગીઝો, આ બધા જે રાજાઓ હતા એ રાજાઓની સામે લડત કરી અને એમને હંફાવી અને શિવાજીએ એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કરી અને મરાઠા રાજ્યની સ્થાપના કરી. એમને દખ્ખણમાં છાપામાં યુદ્ધ પદ્ધતિ અપનાવી, પોતાની સ્વતંત્રતા, રાજ્ય કુશળતા, કાર્યક્ષમ, પ્રજાહિતકારી શાસન તંત્રની સ્થાપના કરી અને આવા એમનામાં ગુણો હતા એટલે એમને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી. અને એ સિદ્ધિઓની સાથે સાથે એમનું જીવન ઉચ્ચ ચારિત્ર અને ઉદાર નીતિ વાળું બન્યું અને હતું, પણ એમના ગુણો પણ એવા જ હતા. એટલે એમને ઘણી બધી સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરી. અને છત્રપતિ શિવાજી બાદ એમનો પૌત્ર શાહુ જે હતો એને ઔરંગઝેબે કેદ કરી દીધો. થોડાક સમય પછી 1707માં એમનો પૌત્ર જે હતો એ શાહુ કેદ કર્યો તો એમાંથી છૂટી ગયો. તો એમના કાકી તારાબાઈ વચ્ચે એમને પાછું વારસા વિગ્રહ કરે, એટલે કે વારસદારમાં જે કંઈ મિલકત વિસ્તાર મળતો હોય એના માટે એમને થોડા સંઘર્ષો શરૂ થયા. એમની સાથે પેશવા બાલાજી વિશ્વનાથ હતા, એ શાહુને સહકાર આપ્યો, મદદરૂપ થયા. એટલે એમાં એમની જીત થઈ અને શાહુને વિજય અપાવી દીધો. અને ત્યારથી મરાઠા રાજ્યમાં પેશવા પ્રથાની શરૂઆત થઈ. તો પેશવાના જે પ્રથમ રાજા હતા એ કોણ હતા એવો પ્રશ્ન પૂછાય તો આપણે વાત કરીએ કે પ્રથમ પેશવા બાલાજી વિશ્વનાથ. અને પેશવા બાલાજી વિશ્વનાથે શાહુને મદદ કરી હતી, એટલે મરાઠા રાજ્યો સાથે પેશવા લોકો પણ એમના રાજ્ય વિસ્તારમાં સામેલ થયા અને એ પ્રથમ પેશવા તરીકે ઓળખાય છે. એના પછી મરાઠા રાજ્યનો ખૂબ જ વિકાસ થયો, પોતાની સત્તા હાથમાં લીધી. ઈસવીસન 1720માં અવસાન થયું. એના પછી તેમનો પુત્ર બાજીરાવ પહેલો એ પેશવા બન્યા. તેઓ કુશળ યોદ્ધા, ચતુર રાજનીતિજ્ઞ, આવા ગુણો એમનામાં કેળવાયેલા હતા. તેમને ઘણા મોગલ વિસ્તારો મરાઠા સામ્રાજ્યમાં વિસ્તારમાં સત્તા સ્થપાવી હતી, ભેળવી દીધા હતા એમને મોગલ વિસ્તારો. અને જે મરાઠાઓનો રાજ્ય હતો એનો ખૂબ જ વિસ્તાર કર્યો. એમાં જોઈએ કે આપણે માળવા, ગુજરાત, બુંદેલખંડ આ બધા જીતી લીધા. એટલું જ નહીં, એ જોઈએ આપણે કે એની સાથે સાથે હૈદરાબાદનો જે નિઝામ હતો એને પણ હરાવી દીધો હતો. અને મહારાષ્ટ્ર જે છે એને એક મહાન મરાઠા સામ્રાજ્ય બનાવી દીધો. ઈસવીસન 1740માં તેમના અવસાન બાદ તેમનો પુત્ર બાલાજી બાજીરાવ પેશવા બન્યા. એમનો જે પુત્ર હતો બાલાજી વિશ્વનાથનો, એ બાલાજી બાજીરાવ પેશવા એ પેશવા તરીકે હોદ્દા ઉપર આવ્યા. બંગાળથી લઈને મૈસૂર સુધીનો જે વિસ્તાર હતો એ બધા વિસ્તારો ઉપર પોતાનો વિજય પ્રાપ્ત એમને કર્યો. એના પછી 1761માં જોઈએ તો ઈરાનના શાહ અહેમદ શાહ અને અબ્દાલી બંને વચ્ચે, એટલે કે ભારત પર આક્રમણ કર્યું અબ્દાલીએ, એટલે મરાઠાઓ અને અબ્દાલી વચ્ચે સંઘર્ષો શરૂ થયા, યુદ્ધ થયું, જે આપણે પાણીપતનું ત્રીજું યુદ્ધ તરીકે ઓળખીએ છીએ. તમને એવો પ્રશ્ન પૂછાય કે પાણીપતનું ત્રીજું યુદ્ધ ક્યારે થયું? તો 1761માં મરાઠાઓ અને અબ્દાલી વચ્ચે પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું હતું. તેમાં મરાઠાઓની હાર થઈ અને હાલના સમાચાર સાંભળ્યા એટલે બાલાજી બાજીરાવને ખૂબ જ આઘાત લાગ્યો અને આઘાતથી એમનું અવસાન થયું. અને એ યુદ્ધ પછી મરાઠાઓના જે સત્તા હતી, રાજ્યો હતા, એ નિર્બળ બન્યા. અને એના પછી બ્રિટિશ સરકાર જે હતી એમાં ભારતમાં બ્રિટિશ સત્તાનો પછી ઉદય થયો, એટલે કે શરૂઆત થઈ અને મરાઠાઓ નિર્બળ બની ગયા અને બ્રિટિશ સત્તાનો ઉદય થયો.
તો આપણો અહીં આ પાઠની ચર્ચા પૂરી થઈ. એટલે તમે એકવાર પાઠનું વાંચન કરી અને આપણે જે મુદ્દાની ચર્ચા કરી એ ધ્યાનમાં લેજો અને પ્રશ્નોના જવાબ શોધી રાખજો. એટલે આવતા પિરિયડમાં આપણે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું.